હકો જોઈએ, ફરજોમાં આપણે, એ તો ભાઈની ફરજ છે. સાહેબ માનો કે ન માનો, આપણે ત્યાં તો જગતનું પહેલું વ્હીલ છે ને, એ દીકરી જતી વખતે કંકુના થાપા બાપની દિવાલ ઉપર ઈ મારીને આપે છે કે હું મારે હવે આ ઘરમાંથી કશું ન જોઈએ. એ પહેલા સિગ્નેચર છે. મને ખબર નથી તમારે ત્યાં આ પ્રથા છે કે નહીં, કે થાપા માર્યા પછી અમારે ત્યાં એવી પ્રથા છે કે પછી લાજ કાઢી લેવાની થોડી વાર માટે, એટલા માટે કે ક્યાંક મનમાં વિકાર ન આવી જાય ને બાપનો બંગલો જેની ઈચ્છા ન થઈ જાય કે ના ના આમાં મને દેવાનું હજી, એટલા માટે જ કરિયાવરની પ્રથા હતી. તને જોતું હોય એટલું તું લઈ જા. અને દીકરીઓને પણ વિનંતી છે કે જ્યારે જ્યારે પિયરમાં થોડા વખત માટે જાઓ તો જનરલી એવું હોય કે ભાભીની અને નણંદની ઉંમર એક સરખી હોય, બહુ ખાસ ફેર ન હોય. એટલે એક દિવસ આવો એટલે તમને ચોક્કસ મજાથી રહેવું હોય, પરીની જેમ રહેવું હોય, મોડું ઉઠવું હોય, બધી મજા કરવાની, કોઈ જ ના નથી. પછી બીજે દિવસે તો તરત તમારે ભાભીને કહેવું જોઈએ કે આખી ખસ તું રોટલી વણ, હું ચોડવતી જાઉં. કામમાં થોડો થોડો સાથ આપો ને તો ભાભીને વાલા લાગો, એ રાહ જોવે. તમે પૂછો આ બધી વૃદ્ધ માજીઓને કે જ્યારે એ પિયર ગયા હશે ને ત્યારે કપડાં ધોવાનું અને છોકરાઓ નવરાવાનું કામ હંમેશા નણંદનું હતું. ખોટી હોય તો પૂછી જુઓ આ બધા મા બાને. અત્યારે તો ભાભીએ પોતાનું કરવાનું, આનું કરવાનું, પાછું મમ્મી મારે વેફર લઈ જવાની છે તો કરાવી નાખજે પાછી. એના બદલે તમે ઈચ્છતા હો કે આજીવન તમારા ભાઈનું ઘરના દરવાજા તમારી માટે ખોલવામાં આવે, તમારે ઠપકારવા ન પડે, તમારે બેલ ન મારવા પડે, તો યાદ રાખજો કે હૃદયથી ભાભીને જીતવાનું રાખો. રાધર હું તો ત્યાં સુધી કહું છું, મારી જ લાઈફમાં બનેલું કિસ્સો છે. મારી ભાભીના લગ્ન થયા અને બીજે દિવસે આપણે ઓલી ગોસિપ કરીએ ને નાની મોટી, કે જમણવારમાં આમ હતું ને ઓલી પેરામણીમાં આમ હતું ને ઓલું થોડુંક આમ હતું ને ઓલા ન હાચા, એવી મારી મમ્મી મને વાત કરતી હતી બધું. મારી ભાભી નીચેથી ઉતરી એટલે મારી મમ્મીએ મને આમ કોણી મારીને કીધું શીતલ આવી, હો બોલતી નહીં. એટલે શીતલની હાજરીમાં જ ઊંચા અવાજે, થોડા ઊંચા અવાજે મેં મારા મમ્મીને કહી દીધું હતું કે આજ પછી તારે મને આ ઘરની એક પણ એવી વાત નહીં કરવાની કે જે શીતલની હાજરીમાં તું મન ન કરી શકતી હોય. આ સ્ત્રીની હાજરીમાં જ ઘરની બધી જ વાત થવી જોઈએ. અહીંયાથી રિપીટેડલી ઓલી 99 સ્ત્રીઓએ તમને ભણવાનું કોન્ફિડન્સ આપવાનું કામ એટલા માટે હતું કે તમે ભણો તો તમે આજુબાજુની સ્ત્રીની તકલીફ અને મૂંઝવણને ક્યાંક વધુ સારી રીતે સમજી શકો. તમારી હાજરીમાં તમારો ભાઈ તમારા ભાભીનું અપમાન કરે તો એ જ દિવસે તમારે તમારી એક નણંદ તરીકેની તમારી નૈતિક ફરજમાં આવે કે તમારા ભાઈને કહી દેવું જોઈએ કે આપણે આજથી રક્ષાબંધનના સંબંધ પૂરા. જે પુરુષ જાહેરમાં પોતાની પત્નીનું સન્માન ન રાખી શકવાનું હોય એ આગળ રહીને મારા સન્માનની હું રક્ષા કરવાનો હતો? નહીં. અને અહીંયા બેઠેલા ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે જાહેરમાં સ્ત્રીનું અપમાન કરવાનું આવે, આમાં કેવું છે કે વિધિની વક્રતા છે કે કોઈ પણ ડાયરાઓ હોય કે કોઈ પણ જોકકાર હોય કે હાસ્ય કલાકાર હોય, એ તમામ જો સ્ત્રીઓ ઉપર જ જોક કરશે. સ્ત્રીનું હૃદયની વિશાળતા તો તમે જુઓ. તમે જાહેરમાં એને જાડી કહી શકો, તમે જાહેરમાં એમ કહી શકો ભણેલી નથી, એને કાંઈ આવડતું નથી, બહુ ભગા કરે છે, એને ઇંગ્લિશ બોલતા નથી આવડતું, એને પહેરવા ઓઢવાની ખબર નથી પડતી, એ રસોઈ હારી નથી કરતી, આવું તમે જાહેરમાં કેટલી સ્ત્રીને કહી શકો, તમારી પત્નીને, માને, બેનને, બધાને. આમાંની એક પણ સ્ત્રી જાહેરમાં કોઈ પોતાના પતિના વખાણ બોલે તો લાફાવાળી થઈ જાય. એનો અર્થ એ છે કે સ્ત્રી તો પોતાના ઉપર હસી પણ શકે છે. તમે આટલું જાહેરમાં કહો ને તો એમ કે ભલે જેવા છે એવા, તોય તમને હાંચવીને બેઠા જ ને. કોઈ સ્ત્રીએ લીધું આ મગજમાં સિરિયસલી મંડી રોવા? કોઈ સ્ત્રીનો મગજ ગયો એવું તમને સાંભળ્યું જ ક્યારેય? એનો અર્થ એ છે, હું તો ત્યાં સુધી કહું છું કે સ્ત્રીને શક્તિ,
એટલા માટે જ કહેવામાં આવી છે કે જગતની એ એવી અફાટ શક્તિ છે કે હજી સુધી સભ્યતા નક્કી કરી શકી નથી કે આ સ્ત્રી પાસેથી કયા કયા કામ ને કયા કયા ઉપયોગ લઈએ ને તો આ પૃથ્વી વધુ સુંદર થાય. હવે બધાને ખબર હશે કે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પુરુષને માટીમાંથી બનાવવામાં આવ્યો છે. માટી હોય ને એમાંથી પુરુષને બનાવવામાં આવ્યો છે. પછીની કથામાં મેં થોડા મારા મરી મસાલા નાખ્યા છે કે હા, ઈશ્વરે પહેલો વહેલો પુરુષને બનાવ્યો માટીમાંથી, અને પછી ઈશ્વરે પુરુષને કીધું હશે કે જા, મેં તારી માટે આ 7 સમુદર બનાવ્યા છે, 7 નદીઓ બનાવી છે, તારાઓ, નક્ષત્રો, ફૂટ, રંગો, ફળો, બધું તું જીવી લે જિંદગી. પુરુષ ગયો હશે ને 7 મિનિટમાં પાછો આવી ગયો છે. હવે બોલો શું કરવાનું? નદી જોઈ લીધી, સાગર જોઈ લીધા, તારા જોઈ લીધા, રંગો જોઈ લીધા, ખાઈ લીધું, પી લીધું, હવે બોલો શું કરવાનું? પછી ઈશ્વરને વિચાર આવ્યો છે કે આની માટે કોઈક એવા રંગની વ્યવસ્થા કરો, એવા નિર્માણ કરો કે આને આ બધું જોતા ને સમજતા આવડે. એટલા માટે પુરુષની પાંસળીમાંથી સ્ત્રીને બનાવવાની. જો તમે મજબૂતાઈની વાત કરતા હોય તો પાંસળીની મજબૂતાઈ ક્યાંય વધુ છે માટીની કમ્પેરિઝનમાં. અને બસ સ્ત્રીને બનાવીને પછી પુરુષ, ભગવાને કીધું છે કે હવે 2 જણા જાઓ. 7 જન્મ સુધી હજી ભગવાનના ઘરે પુરુષ પાછો નથી ગયો. કારણ સ્ત્રીએ કીધું એક પુરુષને કે આને સવાર કહેવાય. સવારની હવાને આવી રીતે હૃદયમાં ભરવાની હોય. આ રંગોમાં આમ જોવાનું હોય. ગુલાબના ફૂલને આમ અડાય, મોગરાના ફૂલને આમ સૂંઘાય. નદીમાં આટલા પગ જવાય ને સાગરમાં આટલા પગ જબોડાય. આખી વ્યવસ્થાનો આધાર, આખી જિંદગીના સૌંદર્યનો આધાર છે ને સાહેબ, એ સ્ત્રી જ છે. માનો કે ન માનો, એક્સેપ્ટ કરો કે ન કરો. તમે આખું આ મંડળ કર્યું હોત ને, ધારો કે 50 વર્ષ સ્વર્ણિમ મહોત્સવ કર્યા હોત ને, અને એમાં નક્કી કર્યું હોત કે એકલા ભાઈઓ મારા હમ છે, આમાં સફેદ, બ્લુ ને બ્લેક સિવાય એક કલર નો જોવા મળે તમને, અને આ બાજુ તમે જો આખી લીલોતરી છે, ભગવાનના રંગોય ઓછા પડે. સ્ત્રી સૌંદર્યનો આધાર છે. એના થકી પુરુષે જગતને જોતા, બદલાતા સ્ત્રીની નજરે જોયું છે. સ્ત્રી યુગે યુગે બદલાણી છે. એ વસ્તુ જુદી છે કે સ્ત્રીને જોવાની દ્રષ્ટિ હજી સમાજ નથી બદલાવી શક્યું, પણ સ્ત્રીએ હંમેશા પોતાની દ્રષ્ટિ બદલાવી છે. દરેક નવા સ્વરૂપને તરત એક્સેપ્ટ કર્યું છે. કારણ કે તમે વિચાર તો કરો કે તમે એક હોટલમાં જાઓ ને તો 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટમાં ફરિયાદ શરૂ કરી દો. હોટલવાળાને 3 તો ફોન કરી દઈએ, પાણી કઈ બાજુ આવે છે, કયો નળ કઈ બાજુ જાય છે, ઓશિકો આવું નહીં ફાવે, પાણીનું ઓલું નહીં ફાવે. જે હોટલમાં તમારે 2 દિવસ રહેવાનું હોય એની બેડશીટ ને પથારી સાથે તમને પ્રોબ્લેમ થઈ જતા હોય તો વિચાર તો કરો. એક છોકરી 18 વર્ષ, 20 વર્ષ કોઈક મા બાપના ઘરે રહે, બધું છોડીને સવારે ઉઠે ત્યારે ઓલી છત બદલાઈ ગઈ હોય છે એવું નહીં સાહેબ, એના જીવનની હવા બદલાઈ ગઈ હોય છે. અને તેમ છતાંય બીજે સવારે મમ્મીને ફોન કરે તમારા ઘરે આમ હોય, અમારા ઘરે તો એમ હોય. જ્યારે જ્યારે પુરુષ તૂટે છે ને ત્યારે આધાર એક સ્ત્રી જ આપે છે. સ્ત્રીઓને કમરના દુખાવા અને ગોઠણના ઘસારા એટલે જલ્દી થાય છે કે એ પોતાનો તો કરે છે પણ બાજુવાળા બેઠેલા પુરુષનો કરોડરજ્જુ રજાવવા માટે એ 17 વખત વાંકી વળી છે. તમે બધાએ ન્યુયોર્કમાં ઓલો પુલ જોયો છે, બ્રુકલિન પુલ, કે જેમાં શાહરુખ ખાન વારાઘડી આમ કલહોના હોમાં કરતો હોય છે. એક પુલ છે, બહુ જ સરસ મજાનો, તમે જોતા જ ગૂગલ કરી નાખજો. ન્યુયોર્કમાં મેનહટનથી બ્રુકલિન વચ્ચે એ પુલ આવેલો છે. અને એ પુલ છે એ જ્યારે બન્યો હતો ત્યારે વિશ્વનો સૌથી મજબૂત, સૌથી લાંબો પુલ હતો જે નદીને પાર કરી શકતો હતો. અને જ્હોન ઓગસ્ટિન રોલિંગ નામના એક એન્જિનિયરની કલ્પનાનો વિચાર હતો કે અહીંયાથી એક આવો પુલ બનવો જોઈએ. એ પુલ બનવાનું નિર્માણનું શરૂ કર્યું. કોમર્સમાં પસાર થઈ ગયો ખરડો, એને હા પડાવી દીધી, બજેટ પસાર થઈ ગયું હતું. અને એટલા બધા પ્લાન નિષ્ફળ જાય, સતત નવા પ્લાન નિષ્ફળ જાય, કોઈ રીતે પ્લાન હા ન થાય. દુઃખી થાય, ડિપ્રેસ થાય, અને રોજ સાંજે આવીને એમ થાય કે આજે પુલ નહીં બંધાયનો, આ પ્લાન પાસ ન થયો, આજે આ તકલીફ આવી, આજે આ મૂંઝવણ આવે. અને રોજ સાંજે એની પત્ની એમ કે થઈ જશે. શ્રદ્ધા રાખો.
આપણે સારું કામ કરવા બેઠા જ ને, થઈ જશે થઈ જશે થઈ જશે. પછી એક વખત એ પુલ નિર્માણની અંદર નીચે એણે ચેક કરવાનું હતું કે ભાઈ અહીંથી નીચેથી હોડીઓ પસાર થાય તો પુલને અડવી ન જોઈએ અને ઉપર એટલા વાહનો પસાર થાય જેના હિસાબે પુલનું વજન ન આવવું જોઈએ. આવી બધી એક વ્યવસ્થા કરવામાં એક એક્સિડન્ટની અંદર, એ આખા નિર્માણની અંદર એમનું મૃત્યુ થાય છે. એક તો હું ભૂલ ન કરતો હોય તો 1869ની આ વાત છે, આથી 150 વર્ષ પહેલાં આ પુલનું નિર્માણ થયું છે. બધાને એવું થાય છે કે આ પુલ અધૂરો રહી જશે, પુલ નહીં બને. પણ એક માએ પોતાના દીકરાના કાનમાં કે બેટા બાપનો વારસો છે, વિચારનો, સંપત્તિનો લઈએ છે ને તો વિચારોનો, સપનાનો વારસો લેવો જોઈએ. એનો દીકરો વોશિંગ્ટન રોબલિંગ એ પુલના નિર્માણમાં જોડાય છે અને એને તે આના પિતા જેવી જ મુશ્કેલીઓનો રોજ સામનો કરવા મળે. લોકોએ તે મેણા મારે છે કે બાપ ગુજરી ગયો તોય પુલ થયો નહીં, આટલો વખત થયો. લોકોને એના પ્લાન પરથી શ્રદ્ધા જવા માંડી. લોકોને એમ થયું કે આ પુલ ક્યારેય હવે બનવાનો નથી. આ બાપ દીકરાના તુક્કા હતા, પુલ નહીં બને. ઓલા ભાઈને રોજ ડિપ્રેશન આવે, રોજ નિર્માણ થાય. અને એની પત્ની એમલી, વોશિંગ્ટનની પત્ની એમલી, એના પતિને રોજ સમજાવે, રોજ એની સાથે જાય, એને એ રોજ ધ્યાન રાખે કે દરવાજો હું જ ખોલું, જેથી કરીને એક સ્માઇલિંગ ફેસવાળી એક સ્ત્રી ખુલે તો થાકી હારીને આવેલો વ્યક્તિના જીવનમાં જોમ ચડે. અને એક વસ્તુ યાદ રાખજો, જગતથી થાકેલો હારેલો પુરુષ જો ઘરમાં શાંતિ ન મેળવી શકે ને તો જગતમાં ક્યાંય એ શાંતિ ન મેળવી શકે. એ લખી લેવા જેવી વાત છે. એ થાકી હારીને ઘરે પાછો જ એટલા માટે આવે છે કારણ કે એને શ્રદ્ધા છે કે એકાદ અસ્તિત્વ, એકાદ સ્ત્રી નામનું અસ્તિત્વ એને પોતાની જાત છુપાવવામાં, નિષ્ફળતા છુપાવવામાં, પીડા છુપાવવામાં મદદરૂપ કરશે. વોશિંગ્ટન આવે છે એક દિવસ પાછા, ડિપ્રેશન અને એની ઓવરડોઝના કારણે એને પેરાલિસિસનો એટેક આવે છે. બાપ તો આ પુલ બનાવવામાં ગુમાવ્યો તો, અને માથેથી લોકોના મેણા ટોણા, કેટલી વાતો, કેટલી પીડા તકલીફ પછી પતિને આર્થિક રીતે પણ ઘણું બધું નુકસાન થઈ ગયું હતું. પતિને પેરાલિસિસ થાય છે અને તોય ઓલી સ્ત્રી હસતા મોઢે એ પથારી વર્ષ પતિની પેરાલિસિસનું પણ ધ્યાન રાખે અને ખબર પૂછવા, અને આપણે ત્યાં તો કેવું છે, ખબર પૂછવા આવે ને ત્યારે ચિંતાઓ આપીને જાય. ઘણા લોકો તો ખબર પૂછતાય ન થાય આવતું. એટેક આવ્યો એને પૂછતું હોય કેટલો આવ્યો તો પહેલો, હજી 2 બાકી છે. પગ ભાંગ્યો હોય અને ખબર પૂછવા આવે કેટલા પગ, 1 ભાંગ્યો ને, મારે તો 2 ભાંગ્યા હતા તોય કાંઈ ન થયું. જલસા કરો. આપણે બધાને કહી દઉં છે કે તમારા કરતાં મારું દુઃખ ક્યાંય મોટું છે, કાંઈ વાંધો નહીં. એટલે ખબર પૂછવા આવનારા લોકોય આવા ન મજા આવે એવા. આ બધાની વચ્ચે ઓલી સ્ત્રી પોતાના પતિને સતત એવી શ્રદ્ધા, અને એ સમયમાં 1869ની હું તમને વાત કરીશ, એટલે એ સમયે તો આટલી બધી દવાઓની પણ શોધ નહોતી થઈ. એ સ્ત્રી અલગ અલગ ઉપચારોથી પોતાના પતિને સાજો કરવાનો પ્રયાસ કરે છે. પતિ માત્ર ઈશારા જ કરી શકે છે. અને એક પત્નીને ખબર હોય કે પતિનું સ્વપ્ન કયું છે, ઈચ્છા કઈ છે, એનું જીવવાનું બળ કયું છે. ઓલું વોશિંગ્ટન ઈશારાથી થોડાક લખી દે, ઓલીને એમ કહે છે કે તું એન્જિનિયરિંગનું થોડુંક શીખ ને, પુલનું નિર્માણમાં તું થોડી મને મદદ કર ને. ઓલી સ્ત્રી ઊભી થઈ જાય છે, અરે તું કે કરું. પોતાના પતિ ખાતર એ સમયમાં એ સ્ત્રી ગણિત શીખે, એન્જિનિયરિંગ શીખે, પોતાનો પતિ શું કહેવા માગે છે એ શીખે, અને જે પોતાનો પતિ કહે એ બીજે દિવસે સવારે ત્યાંના કાર્યકરો અને મજૂરોને સમજાવતી જાય કે હવે આમ કરવાનું છે, હવે આમ દોરવાનું છે, હવે આટલા મીટર તમારે ઉપર જવાનું છે, હવે આટલા મીટર તમારે નીચે જવાનું છે, હવે આમાં આટલું લોખંડ વપરાશે, આમાં આટલી સિમેન્ટ વપરાશે. એ પથારી વર્ષ રહેલા પતિને એમલી સુંદર મજાની મદદ કરે છે. અને સાહેબ હજી સુધી આજે 150 વર્ષ સુધી એ પુલ અકબંધ છે. આપણને પ્રેમ પાછળ મળેલા તાજમહલની ખબર છે, પણ પ્રેમ માટે ફના થયેલી આવી પત્નીઓની ખબર નથી. આ તો માત્ર એક
એવા પુરુષની વાત છે કે જે તૂટી ગયો હોય પણ સ્ત્રીના આધાર, સ્ત્રીની હૂંફ, સ્ત્રીના પ્રેમના કારણે ટકી ગયો હોય. આમાંના કેટલા લોકો એવા હશે, કેટલા પુરુષો એવા હશે કે જ્યારે જીવનમાં સમી સાંજે એવી એકાદ આર્થિક મુશ્કેલી આવી હશે, ક્યાંકથી બધેથી તમે હારીને આવ્યા હશો, ત્યારે આમાંની એકાદ સ્ત્રી એમ કીધું હશે કે મૂંઝાતા નહીં, આપણે હારે છે. પણ આપણા બધાની તકલીફ એ છે કે પીડામાં સાથ આપે ને એને આપણે યાદ નથી રાખતા, સફળતા વધાવે ને એને આપણે યાદ રાખીએ. આપણે ત્યાં બહુ જ સ્ત્રીઓ પર એ રીતે હું જોઉં તો અત્યારે મને સૌથી વધુ તકલીફ એ થાય કે આપણે સફળતાની વ્યાખ્યાઓ જ બદલાવી નાખી. સફળ સ્ત્રી આપણી માટે કઈ છે કે કાં તો એ ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, ક્યાંક પહોંચી ગઈ હોય, છાપામાં એનું નામ આવતું હોય, 10 જણા એને ઓળખતા હોય અને સત્તા ઉપર હોય, એ જ બધી સ્ત્રીઓ સફળ કહેવાય. મારી દ્રષ્ટિએ એ તમામ સ્ત્રીઓ સફળ છે કે જે આજે જોઈન્ટ ફેમિલીમાં ઘરને એકઠું રાખીને ઘૂંટના પીડા, ઝેરના ઘૂંટડા પી લે છે, એ સફળ જ સ્ત્રીમાં છે. મારી દ્રષ્ટિએ દરેક સ્ત્રી સફળ છે કે જેનું આટલા વર્ષથી એક પણ વાર અથાણું નથી બગડ્યું. મારી દ્રષ્ટિએ એ દરેક સ્ત્રી સફળ છે કે જ્યારે કુટુંબમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે ને ત્યારે એમ કહેવાય છે કે ઓલા મોટા ભાભીને બોલાવો, એના વગર નહીં ઉકલે આ વરો, એને એવોર્ડ આપવા જોઈએ. આપણે બધાને જોઈએ છે સંસ્કાર, જોઈએ છે ધર્મ, જોઈએ છે બધું, પણ જેના આધારે ટક્યું છે એને સન્માન નથી આપવું. કોઈ તમારું સન્માન કરે કે ન કરે, જ્યારે સન્માન મને મારું ન હોય ને બેનો, તો આપણને આ જગતમાંથી કોઈ દિવસ સન્માન નહીં મળે. આપણને આપણા હોવાની જ બહુ બધી ફરિયાદ છે. કેટલી તમને ક્યારેય એવું લાગ્યું છે? આપણે જો કરલી વાળ હોય તો આપણે સીધા કરાવી આવીએ, જાડા હોય તો આપણે દુબળા થઈ આવીએ, દુબળા હોય તો આપણે જાડાની દવા લઈ આવીએ. કુદરતની તમામ ભૂલો આપણે બ્યુટી પાર્લરમાં જઈને સુધરાવડાવીએ. તમે આજ પછી કોઈ પુરુષના મોઢે એવું સાંભળ્યું છે? કોઈએ પોતાના હસબન્ડને, તમે મગજમાં ખાલી પોતાની જાતને જવાબ આપજો, કે જેમાં એક ભાઈએ એમ કીધું હોય કે યાર આજ તો મારે 4-5 ધોળા વાળ થઈ ગયા હો, મને થોડા કુંડાળા હમણાં પડવા માંડ્યા છો. એમનો શર્ટ એક્સ્ટ્રા સ્મોલમાંથી એક્સ્ટ્રા લાર્જ થઈ જાય ને તોય તમને ફરિયાદ નહીં કરે, અને આપણને તો સહેજ કંઈક થાય એટલે આપણે તરત ડિપ્રેશન આવી જાય. આપણને આપણી જાત ઉજવતા કેમ નથી આવડતી? આપણા હોવાનો આપણને કેમ ક્યાંય થોડું કે સમાનને અભિમાન નથી? પછી આપણે જગત પાસેથી એવી અપેક્ષા ન રખાય કે બધા લોકો અમને સન્માનિત કરે, બધા લોકો અમને સન્માન આપે, બધા લોકોમાં અમને લોકોને પૂછીને કંઈક કરે. સાહેબ, તમને બધાને ખબર હશે કે આપણે ત્યાં પહેલાંના જમાનામાં વર્ષમાં એક વખત દિવાળીમાં, હવે તો માળિયા જ નથી હોતા, પણ વર્ષમાં એક વખત માળિયું સાફ કરવાની પરંપરા હતી. અને માળિયું સાફ કરો ત્યારે આપણે શું એમાં આપણા ઘરમાં વસ્તુઓ છે ને એ આપણને ખબર પડતી. મારી દ્રષ્ટિએ એ માળિયા સાફ કરવું એ તો એક મેટાફર છે, એક સિમ્બોલ છે કે તમે દર વર્ષે જ્યારે માળિયું સાફ કરો ત્યારે તમે તમારી જાતને કહી શકો કે તમે પરણીને આવ્યા હતા એ પછી તમે તમારી જાતના કેટલા સ્વપ્નાઓ માળીએ મૂકી દીધા છે. એને એકવાર ઉતારીને જુઓ તો ખરા કે તમારે શું બનવું હતું જીવનમાં, શું કરવું હતું તમારે. આપણી પાસે અત્યારે કોઈ એવી ચોક્કસ વ્યાખ્યાઓ જ નથી. આમાંના કેટલા, અને સમાજમાં એક બીજી બહુ જ ખરાબ માન્યતા એવી છે કે આપણે હજી એક સમાજ મોટો વર્ગ એવો માને છે કે છોકરી જો ભણેલ ગણેલ હશે, નોકરી કરતી હશે તો ઘર નહીં સંભાળી શકતી હોય. એવી તમામ મહિલાઓને મારે કહેવું છે કે સુષ્મા સ્વરાજ છે એ આખો દેશે હલાવતા હતા, અને જે દિવસે એ દિલ્હીમાં હોય ત્યારે એના સસરાને ભાખરી એ જ બનાવીને ખવડાવતા હતા. અને સાહેબ, એને કોર્ટમાં કેસ લેવા હોય તો સુષ્મા સ્વરાજ સાંભળવાના મિનિટના 1.5 લાખ રૂપિયા તે દિવસે લેતી હતી. એ સ્ત્રી છે.